ચાલો આજે વાત કરીએ એક એવી સરકારી યોજના વિશે જે આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક બહુ મોટું અને જરૂરી પગલું છે. આ એક એવી વ્યવસ્થા છે જે ખાતરી કરે છે કે કાયદાની આ જટિલ દુનિયામાં કોઈ પણ બાળક લાચાર કે એકલું ન રહે. આખી યોજનાનો પાયો, એનો જે મૂળ વિચાર છે, એ આ એક શક્તિશાળી વાક્યમાં સમાયેલો છે. સમજી લો કે આ ખાલી કાયદાકીય શબ્દો નથી, પણ એક વચન છે કે જ્યારે પણ બાળકોને લગતો કોઈપણ નિર્ણય લેવાશે ત્યારે સૌથી પહેલો વિચાર બાળકના હિતનો જ કરવામાં આવશે. હવે સમસ્યા શું છે? પ્રોબ્લેમ એ છે કે આપણી જે કાનૂની સિસ્ટમ છે એ મોટાભાગે પુખ્ત વયના લોકો માટે બનેલી છે. એમના માટે પણ આ બધી પ્રક્રિયાઓ સમજવી કેટલી અઘરી હોય છે, ખરું ને? તો જરા વિચારો, એક બાળકના મન પર એની શું અસર થતી હશે? કોર્ટ, પોલીસ, વકીલો, આ બધું એક બાળક માટે કેટલું ડરાવણું હોઈ શકે છે. આપણા મનમાં સવાલ થાય કે ભાઈ, બાળકોને વળી કાયદાકીય મદદની શું જરૂર પડે? પણ વાસ્તવિકતા બહુ અલગ છે. કદાચ કોઈ બાળક કોઈ ગુનામાં સાક્ષી હોય, અથવા માતાપિતાના છૂટાછેડાના કેસમાં ફસાયેલું હોય, કે પછી હિંસા અથવા શોષણનો ભોગ બન્યો હોય. આવી તો ઘણી બધી પરિસ્થિતિઓ છે જ્યાં તેમને સાચી અને નિષ્ણાત મદદની સખત જરૂર પડે છે. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? વેલ, એનો જ જવાબ છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ એટલે કે નાલસાની 2024ની આ નવી યોજના. આ એકદમ નક્કર અને સ્પષ્ટ ઉકેલ છે. તો સવાલ એ છે કે આ યોજના છે શું? એકદમ સરળ ભાષામાં સમજીએ તો આ એક આખા દેશ માટેનો પ્રોગ્રામ છે જે બાળકોને 3 મુખ્ય વસ્તુઓ પૂરી પાડે છે: મફત, નિષ્ણાત અને સૌથી અગત્યનું બાળ મૈત્રીપૂર્ણ કાનૂની મદદ. જૂની બધી નાની મોટી યોજનાઓને ભેગી કરીને એક મજબૂત અને અપડેટેડ માળખું બનાવવામાં આવ્યું છે. આ યોજનાના જે ગોલ્સ છે એ એકદમ ક્લિયર છે. પહેલો અને સૌથી મોટો ગોલ છે કે મદદને દરેક બાળકના ઘર સુધી પહોંચાડવી. બીજું, મદદ એવી રીતે આપવી જે બાળકની ઉંમર અને પરિસ્થિતિને અનુકૂળ હોય. અને ત્રીજું, એવા નિષ્ણાતોની ટીમ બનાવવી જેમને બાળકો સાથે કેવી રીતે કામ કરવું એની ખાસ ટ્રેનિંગ મળી હોય. ઓકે, તો હવે વાત કરીએ કે આ આખી યોજના જમીન પર એટલે કે આપણા સુધી કેવી રીતે પહોંચે છે. કારણ કે મોટી મોટી યોજનાઓ તો બને, પણ સાચી મદદ તો ઘરની નજીક મળે એ જ સૌથી જરૂરી છે, ખરું ને? આનું સ્ટ્રક્ચર સમજવું એકદમ સહેલું છે. સૌથી ઉપર નેશનલ લેવલ પર છે NLSA, એની નીચે દરેક રાજ્યમાં હોય છે SLSA, અને સૌથી અગત્યનું જે સીધું આપણી સાથે જોડાયેલું છે એ છે દરેક જિલ્લામાં આવેલું DLSA, એટલે કે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી. આ જે જગ્યા છે જ્યાંથી સીધી મદદ મળે છે. અને વાત અહીં જ નથી અટકતી. દરેક જિલ્લામાં આ DLSAની અંદર એક સ્પેશિયલ યુનિટ બનાવવામાં આવ્યું છે જેનું નામ છે LSUC, એટલે કે બાળકો માટે કાનૂની સેવા એકમ. આને આપણે બાળકો માટેની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કહી શકીએ. હવે આ LSU ટીમમાં હોય છે કોણ? આ કોઈ સાધારણ ટીમ નથી. આમાં હોય છે એવા વકીલો જેમને બાળકોના કેસ માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હોય. સાથે હોય છે પેરાલીગલ, સ્વયંસેવકો અને માર્ગદર્શન માટે એક અનુભવી રિટાયર્ડ જ્યુડિશિયલ ઓફિસર પણ હોય છે. એટલે બાળકને દરેક પ્રકારની મદદ એક જ જગ્યાએથી મળે. ઓકે, ટીમ તો સમજાઈ ગઈ, પણ આ લોકો ખરેખર કઈ કઈ સેવાઓ આપે છે? આ સમજવું બહુ જ રસપ્રદ છે, કારણ કે આ યોજના દરેક બાળકની અલગ અલગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જુઓ, મૂળભૂત રીતે આ યોજના 2 પ્રકારના બાળકો પર ફોકસ કરે છે. એક તરફ છે એવા બાળકો જે કોઈ કારણસર કાયદાના સંઘર્ષમાં આવી ગયા હોય. પોલીસ પકડે ત્યારથી લઈને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સુધી દરેક પગલે તેમને કાનૂની મદદ મળે છે. અને બીજી તરફ છે એવા બાળકો જેમને સંભાળ અને સુરક્ષાની જરૂર છે, જેમ કે કોઈ ગુનાના ભોગ બન્યા હોય અથવા ગુમ થયા હોય. તેમને બાળ કલ્યાણ સમિતિ જેવી સંસ્થાઓમાં પૂરી મદદ કરવામાં આવે છે. ઠીક છે, યોજના બહુ સારી છે, ટીમ પણ છે, સેવાઓ પણ છે, પણ સૌથી અગત્યનો સવાલ, આ બધી મફત મદદ મેળવવી કેવી રીતે? કારણ કે યોજના ત્યારે જ સફળ થાય જ્યારે જરૂરિયાતમંદ વ્યક્તિ જાણે કે મદદ માટે જવું ક્યાં. તો કોઈને મદદની જરૂર પડે તો શું કરવું, ક્યાં જવું, એમના માટે કયા રસ્તાઓ ખુલ્લા છે? ચાલો હવે એના વિશે વિગતવાર જાણીએ. ખુશીની વાત એ છે કે મદદ મેળવવાના ઘણા રસ્તાઓ છે અને બધા બહુ સહેલા છે. સૌથી પહેલાં નજીકની જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ એટલે કે DLSAની ઓફિસમાં રૂબરૂ જઈ શકાય. જો બહાર ન જવું હોય તો ઘરે બેઠા નેલ્સાના ઓનલાઈન પોર્ટલ પરથી પણ અરજી કરી શકાય છે. એટલું જ નહીં, ઈમેલ કરીને પણ વિનંતી મોકલી શકાય છે
અને જો આમાંનું કંઈ ન ફાવે તો પોલીસ, બાળ કલ્યાણ સમિતિ કે જુવેનાઇલ બોર્ડને પણ કહી શકાય કે કાનૂની મદદની જરૂર છે. આ સિવાય એક ખૂબ જ મહત્વપૂર્ણ નંબર છે જે આપણે યાદ રાખવો જોઈએ. NALSAનો નેશનલ હેલ્પલાઇન નંબર 15100 એટલે કે 15100. કોઈપણ પ્રકારની માહિતી કે માર્ગદર્શન માટે આ નંબર પર ફોન કરી શકાય છે. અને બીજો એક નંબર જે તો આપણા બધાના ફોનમાં સેવ હોવો જોઈએ, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098. કોઈપણ બાળક કોઈપણ સમયે જો કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય તો આ નંબર તાત્કાલિક મદદ માટે છે. દરેક બાળકને પોતાની વાત કહેવાનો, પોતાની વાત કોઈને સંભળાવવાનો હક છે. આ યોજના અને આ હેલ્પલાઇન નંબરો એ જ ખાતરી આપે છે કે તેમની વાત સાંભળવા માટે કોઈક હંમેશા તૈયાર છે. પણ અસલી સવાલ હવે આપણા સૌ માટે છે. શું આપણે આપણી જવાબદારી સમજીશું? શું આપણે આ નંબરો યાદ રાખીશું જેથી જ્યારે પણ કોઈ બાળકને આપણી જરૂર પડે ત્યારે આપણે તેને સાચી દિશા બતાવી શકીએ?